હેલો ગાઈસ, કેમ છો? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે ફરી વાર એક ન્યૂ વ્લોગ લઈને આવી રહ્યા છીએ, જેમાં આપણે બધાનો પરિચય કરાવીશું અને તમને બતાવીશું કે અમે કેટલા જણા છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જતા રહેજો. તો અત્યારે તો બધા વાગ્યા છે સવારના 7, એટલે એ બધા પોતપોતાનું કામ કરે. આપણે જોવાનું છે શું શું કામ કરે છે. બધા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આપણે જોવાનું છે બહાર લોકો શું કામ કરે છે. હા, મારા પપ્પા અહીંયા આટા મારે છે, વાહિંદુ કરે છે મારા ભાઈ. હા, છે ચીમકાંડી વાસળો અમારો. ગાયની તો કઈ રેકોર્ડિંગ લેવાઈ ગયું છે. હવે તમને અમારે બતાવું, મારા દાદા અહીં બેઠા છે. બાકી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. ને તમે કહો સવાલ વાદ્યા છે 7:30 દિવસ તો અહીંથી બતાવે નહીં. તો ગાઈઝ, અમારા બેન છે કોમલબેન, એના પણ બતાવું જે ત્યારે તો છે નહીં. મહિના 1.5 મહિના પહેલા હાર્ટ એટેકમાં ડેથ થઈ ગઈ છે. ગાઈઝ, વાગી જશે અચાનક 8:30 ને હવે તો આપણે જવાનું છે આપણે મઢે પગે લાગવા ઠવી, જ્યાં અહીંથી અમારે 2-2.5 કિલોમીટર આવેલો છે. ઠવી ત્યાં જવાનું છે મઢે. એટલે અમે 4-5 મિત્રો થઈ ગયા છે ઘરના. એટલે તમે જોતા રહેજો લોકો. અમારે છે નીતુબેન અહીં ધાબે ઉભા છે, કપડાં લેવા આવ્યા છે. નીતુ કે લાઈક સબસ્ક્રાઈબ કરી દે. ગાઈઝ, આપણા ભાઈ આપણે જાગી જાય છે, ફોન ઘુમાડે છે. ગાને સારો નાખી દેવી આપણે. 10 વાગે એને સારો નાખીએ છીએ, એટલે પછી એક બપોરે નાખી દેવી. Alright. હવે ચડાને થોડું નાખવાનું, એને બહુ જાજુ ન હોય. એને જાજુ નાખી બગાડ કરે. ઉતાવળી નહીં સારું. હેલો ગાઈસ, કેમ છો? તો આપણે જઈ રહ્યા, મેં તમને કીધું હતું કે આપણે મઢે જવાનું છે હાલીને થવી. અમે જઈ રહ્યા છીએ 5-6 મિત્રો છે. જો એટલે જણા સીવી મઢે જઈ રહ્યા છીએ હાલીને. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દો. હવે આગળ ચાલીએ મઢે.
ક્યાં જોઈ એટલે આવાજ ને ઈ તેના ખ્યાલ લાગ બોલો વિડિયો 2 કિલોમીટર છે 2 કિલોમીટર હાલવાનું છે અમે કહેતા છે કે વીવડીમાં કેમ પહેલાના વખત દાદા બાપા મઠ છે એટલે થવી એટલે ત્યાં જ રાખવામાં આવ્યો છે એટલે આપણે જાવી છે હવે લઈ લે તો વીવડી લઈ લે બસ 2 કિલોમીટર હવે મળીએ મઢે જઈને તો ગાઈઝ આપણે મઢે આવી ગયા છીએ તારે જે વિડીયો બનાવવાનો સરી ફરજ લઈ લીધું છે સાડો મારું છે બોલે અહીંયા ધ્યાન રાખે તું બ્લોગ મઢે આવી ગયા છે હા છે અમારો મઢ ઓળખી જવું રાજા મઠ છે અમારો જૂનો મઠ છે આના 25 વર્ષ થાય ને મઠ છે હજી વીવડી હજી નથી લીધો થઈ જાય છે અમારે વીવડીથી 2-2.5 કિલોમીટર થાય છે અહીંથી 20-25 વર્ષ થઈ ગયા જોવું જૂનો મઠ છે અમારે તમને સારો વિડીયો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને તમને અને આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ જરૂર કરજો તમને બતાવું મારા બહારનો મોટે અહીંયા પેલા જૂના મકાન હતા એ ત્યારે તો પાડી નાખ્યા છે જ્યારે બનાવે છે બીજા મકાન નવા અહીંયા બેલા પીડ્યા છે અહીંયા જૂના મકાન હતા એ તો પાડી નાખ્યા છે બને છે અહીંયા અમારા મકાન નવા જો આ જગ્યા છે હા છે અમારો મઠ અહીં જૂના મકાન હતા એને પાડીને અને વરસ એવું થઈ ગયું છે કેમ કે વરસાદના કારણે દિવાલો હતી થઈ ગઈ હતી પોદી એટલે એ મકાન પર પડી ગયા છે ગાઈસ વાગી ગયા છે અત્યારે આમના 100 અને અત્યારે આપણે બપોર પછીનો કાંઈ વ્લોગ લીધો નથી તો અત્યારે મારું આવી ગયા છે અડિયાથી ઘરે તો એ કીધું ગા અહીંયા અત્યારે વાગી જશે સાંજના 8 અને અત્યારે આપણે બ્લોગ પૂરો કરી છે તમને કેવો બ્લોગ લાગ્યો અમારો આખો દિવસનો બસ અને કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આવો જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળી હવે આગલા જય માતાજી